કા જાવે કા જવાનું જાવે કા જવાનું છોડો છોડો कहाँ जावे तो वांद्रा देखवा वांद्रा देखવાની ને મોટા મુંગા લઈ મોટા મિત્રો ફાઇનલી આપણે નીકળી ગયા છે અત્યારે પોતારી રૂહી તૈયાર થઈ ગઈ તું કहाँ जाओ करे गेट खोल गेट खोल फटाफट जा दे जा दे जा दे जा दे जा दे गेट छोड़ दे એમ કઈ મેલ દેવાનું હા હા એમ કઈ મેલ દેવાનું એમ કઈ તો ખબર એમ કરે એમ કઈ ના મેલ દેવાનું આવડતું કોને પછી એમ કઈ હા એમ કરી દેવાનું એને કોણ આવડતું નાની છે સર એને કોણ આવડતું દાદા મિત્રો બાઈક નીકાળી આપણે હવે મામાની બાઈક આપણી પડી છે ફાઇનલી આપણે એટીએમ પરથી પૈસા રિસીવ કરી લીધા છે હવે અને જઈએ હવે ચડ રહી પે ચડ પે કોના રૂમ પર ખાવા આવ્યું તું હે ખાવા આવી છે કામ નહીં જાય બીજું કાંઈ કાંઈ તો મિત્રો અત્યારે અમે આવ્યા છે આરોગ્ય વન દાહોદથી લગભગ 2 કિલોમીટર દૂર છે અને અદ્ભુત નજારો છે અહીંયા તમે જોઈ શકો છો અને બહુ જ બધા વૃક્ષો રોપેલા છે અને અત્યારે ચોમાસાની ઋતુ છે તો બહુ જ ગ્રીન લાગી રહ્યું છે તમે જોઈ શકો છો અને દાહોદથી એકદમ નજીક છે સાંજે તમે અહીંયા આવી શકો છો અને આ વ્યૂ નિહાળી શકો છો તો મિત્રો ફાઇનલી અહીં જે વન છે એનો બી આપણે ડ્રોન વ્યૂ લઈ લીધો છે અને હવે જઈએ આપણે ક્યાં જઈએ દેવઝરી મંદિરે જઈએ છે અને ત્યાં આગળ જઈને તમને બતાવીશું ડ્રોન વ્યૂ અને ત્યાંનો બધું બતાવીશું બરાબર તો ચલો ફટાફટ જઈએ હવે દેવઝરી ટાઈમ તો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા દેવઝરી જોઈ શકો છો તમે નજારો અહીંનો અને એન્ટર થઈ ગયા છે આપણે પણ ટાઈમ તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે આજે બાઈક ત્યાં આગળ અને આ રહ્યું શ્રી દેવઝરી મહાદેવ મંદિર અંદર જઈએ આપણે બતાવું તમને તો એન્ટર થઈએ અત્યારે જોઈએ અને તમને પણ બતાવીએ આ છે દેવઝરી મંદિર તમે નાના હતા ને ત્યારે બહુ આવતા પહેલાં આપણે નાના હતા ત્યારે ઘણા પગથિયા લાગતા ઘણા બધા પગથિયા લાગતા ભैया की रूही वांद्रा कई पता नहीं इससे भी खुश था कि रूही थी तो फाइनली અત્યારે આપણે આવી ગયા છે દેવઝરી અને અંદર જઈને દર્શન કરી અને તમને પણ દર્શન કરાવી રૂહી આવે છે પાછળ તો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા જોઈ શકો છો બાબાની અહીંયા પ્રતિમા છે અને આનું વાંદરું જુઓ
એ ફોન કરને પેલી આશા ફોન આવ્યો તો તમને કોને લો આપો વાંદરા દેખે કે દેખે વાંદરા તો મિત્રો દેવઝરી મહાદેવ મંદિર એ દાહોદ જિલ્લાના રોજમ જેકોટ ગામ પાસે આવેલું એક પ્રાચીન અને પૌરાણિક શિવ મંદિર છે જે દાહોદથી લગભગ 15-16 કિલોમીટર દૂર આવેલું છે. ચોમાસાની ઋતુમાં અહીં કુદરતી ધોધ વહેતા હોવાથી આ જગ્યા પ્રવાસીઓ માટે ખૂબ જ આકર્ષણ બની રહી છે. સોમવાર અને શિવરાત્રિના દિવસે અહીં ભક્તોની ભીડ જોવા મળે છે. હાથમાં હું લીધો રોહી હાથમાં હું પેલા હાથમાં હું એ આ બાજુ એક ભીમ કુંડ છે જે છે ને કંઈક વાયકાઓ છે એનો પથ્થર ઉપર જે દરવાજા જેવું કામ કરે. ઉનાળામાં પછી ચોમાસામાં જાતે બંધ થઈ જાય અને જાતે ખુલી જાય. એટલું બધું મને નોલેજ નથી પણ એવું કંઈક છે ને. તો અહીંયા લોકો બધા જોવા માટે જાય છે પણ અત્યારે તો કોઈ નથી. અત્યારે ખાલી અમે છીએ, જોઈએ અને તમને પણ બતાવીએ. બરાબર, તો ત્યાં આગળ જઈને ડ્રોન ઉડાડવા જેવું હોય તો ડ્રોન બી ઉડાડીશું અને બતાવીશું તમને. તમે અને બેન લોકો આગળ જઈ રહ્યા છે અત્યારે. આપણે પાછળ જઈએ અહીંયાથી જવાનું. તો મિત્રો જોઈ શકો છો તમે અહીંયાનો નજારો બહુ શાનદાર છે ને. Bring me into golden sunlight. If I'm going with you, I know we'll get to the other side. Sinking in, I know this feels right. Catching a breeze, love moving through me like a wildfire, like a wildfire. રોહી, ઓ રોહી, એ જોઈ લીધું કે ભીમ વાવ છે ને એ બહુ જ ઊંડી છે. લગભગ 12 ખાટલાની વાણ, 12 ખાટલાના જે દોરી આવે ને એટલે સુધી અંદર જાય ને તો બી એનું તળિયું નથી આવ્યું. માપ્યું હતું બધાએ અમુક સમય પહેલાં. અને નજારો બહુ જ શાનદાર છે. તમે બી આવી શકો છો. અને અહીંયા આવીને છે ને તમે વાંદરા બી તમને બતાવી દઉં. હું વાંદરા જોવા રહ્યા વાંદરા દેખાય છે. જો કેવા મસ્તી કરી રહ્યા. જો અહીંયા આવીને તમે કેમ્પિંગ પણ કરી શકો. કેમ્પિંગ કરવા માટે બેસ્ટ જગ્યા છે. કારણ કે અહીંયા મહારાજ લોકો રહે પણ છે. જ્યાં મંદિર છે ને ત્યાં આગળ. તો રૂહી અને તમારી ભાભી અને બેન લોકો આગળ જઈ રહ્યા છે અત્યારે. ઓ વાહ, શું નામ તારું? શું નામ?
હે મારું નામ સારા. શું નામ સારા. સારો ભાઈ રમન તમે કઈ ઘેર કે તારું બાજુ ચાલો આવજો તમે ચાલો તો અત્યારે જે લક્ષ્મીની સ્ટોરી કે તાર કોની સ્ટોરી તો કમલેશની સ્ટોરી. મિત્રો ફાઇનલી આપણે દર્શન કરી અને હવે નીકળી ગયા છે જઈએ આપણે Never the same. Whenever you calling my name, I'm taking my sweet time. Hey, whatever the plan, I know I'm holding the best of me out of my hand. I know you always understand. તો મિત્રો અત્યારે આપણે શાકભાજી લેવા માટે આવ્યા છે રોહી ગાડી ચલાવે છે તમે જોઈ શકો છો ભોમ ભોમ દોડા રોહી દોડા દોડો 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 ગાડી દોડો દોડો ગાડી તો મિત્રો શાકભાજી અહીંયાથી લઈ રહ્યા છે આપણે લઈ લઈએ શાકભાજી દોડા જા 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 દે જા દે એ વાકું તો વળવું પડે આપણે વાકી વળે છે લડી પડે એમ હું તો મિત્રો ફાઇનલી સાંજે આપણે આવી ગયા હતા ઘરે અને આજે હવે સવારમાં આપણે આ બ્લોગને એન્ડ કરીએ આઈ હોપ કે તમને બ્લોગ સારો લાગ્યો હશે સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો બરાબર અને આવી રીતે સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય